નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 6 બજાર અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર ઇજારા વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે અપૂર્ણ હરીફાઈનો બીજો પ્રકાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ મોનોપોલિક કોમ્પિટિશન. જોજો ખાસ અહીંયા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇજારાયુક્ત હરીફાઈ. બજારની અંદર વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે અથવા ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, જે આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. પૂર્ણ હરીફાઈ કે જેની અંદર અસંખ્ય વેચનારાઓ હોય, અસંખ્ય ખરીદનારાઓ હોય. ઇજારાની અંદર તો કે એક જ વેચનાર હોય, એક જ ઉત્પાદકો હોય, અસંખ્ય ખરીદનારાઓ હોય. તો આ વસ્તુ છે એ બજારની અંદર છે તે વાસ્તવિક બજારની અંદર છે તે જોવા મળતું નથી. વાસ્તવિક બજારની અંદર તમને થશે એક સાહેબ ઇજારો તો જોવા મળે જ છે. તે તો વિદ્યાર્થી મિત્રો ઇજારો તો જોવા મળે છે, પરંતુ એક એવો ઇજારો આપણે જોયું હતું. ઇજારાના મુખ્યત્વે બે પ્રકાર, પૂર્ણ ઇજારો અથવા અપૂર્ણ ઇજારો, અથવા પૂર્ણ ઇજારો અપૂર્ણ ઇજારો, અથવા આપણે આગળ વાત કરી હતી બરાબર કેવો હતો શુદ્ધ ઇજારો અને અશુદ્ધ ઇજારો, બરાબર યાદ હોય તો કોઈને. હવે આપણે કીધું હતું શુદ્ધ ઇજારો કે જે વસ્તુની આપણે છે જરૂરિયાત, જે વસ્તુ વગર આપણે જરૂરિયાત સંતોષી ના શકતા હોય તો એને કહેવાય શુદ્ધ ઇજારો. પણ વાસ્તવિક જીવનની અંદર એવી કોઈ વસ્તુ તો નથી જ તે કે જેના વગર આપણે છે કાવ સાવ ચલાવી શકીએ નહીં, બરાબર. ટૂંકમાં કોઈ પણ બીજી એને અવેજી વસ્તુથી આપણે છેલ્લે બાકી એમ પણ કહી શકાય કે આપણી જીવન જરૂરી અથવા જીવન જરૂરી વસ્તુ છે આપણે લઈને આપણું જીવન ચલાવી શકીએ છીએ. આપણે આગળ વાત કરીએ એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ હોય તેને ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય. ઇજારાયુક્ત એટલે હરીફાઈ એટલે શું, અહીંયા તમને ખબર પડી જાય. થોડો ઇજારો હોય અને થોડી હરીફાઈ હોય કે જેની અંદર ઇજારાવાળા બજારનું અસ્તિત્વ છે એ વધારે પ્રમાણમાં હોય. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું અસ્તિત્વ છે વધુ પ્રમાણમાં હોય. પ્રોફેસર ચેમ્બરલિનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય તે બંનેનું સહઅસ્તિત્વ એટલે કે સૌનું અસ્તિત્વ, બંનેનું સાથે અસ્તિત્વ, બરાબર. ચેમ્બરલિનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય અને બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત બજાર કહે છે. એક વાક્યની અંદર ખૂબ જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. ત્યાર પછી શ્રીમતી રોબિન્સનના મતે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય તો સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય તો આવી બજારની પેઢીને અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. જો શું થશે, પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી, સ્વાભાવિક છે ઇજારદાર તો બનવાની જ છે તે, સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય, સ્વાભાવિક છે. પૂર્ણ હરીફાઈ એટલે કે જેની અંદર અસંખ્ય વેચનારાઓ હોય, પણ જેની અંદર એક જ વેચનારો હોય તો એને પાછો ઇજારો કહેવાય. જેની અંદર ઓછા ખરીદનાર અથવા ટૂંકમાં વધારે વેચનારા નહીં, વધારે ઉત્પાદકો નહીં, બરાબર, અથવા ખૂબ ઓછા પણ નહીં, મોટી સંખ્યામાં હોય. જોજો ખાસ શું હોય, મોટી સંખ્યામાં વેચનારા. જો આપણે આગળ આવશે તેના લક્ષણની અંદર છે જ તે, બરાબર. તો એને છે એમ કહી શકાય કે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈની અંદર ઇજારાયુક્ત હરીફાઈ છે તેમ કહેવાય. મોટી સંખ્યામાં વેચનારા હોય છે. જોજો ખાસ અહીંયા તમે જુઓ છો કે જેવી રીતે ઇજારાયુક્ત હરીફાઈની અંદર ઉત્પાદક કે વેચનાર છે ખૂબ ઓછા નહીં અથવા ખૂબ વધારે પણ નહીં, મોટી સંખ્યામાં હોય છે. કેવી સંખ્યામાં હોય, મોટી સંખ્યામાં હોય, બરાબર. તેથી તે ઇજારાયુક્ત હરીફાઈની અંદર હરીફાઈનું તત્વ છે તે મોટા પ્રમાણની અંદર સમાયેલું જોવા મળે છે. જ્યારે ખરીદનારા કેટલા હોય તો કે અસંખ્ય હોય. અસંખ્ય ખરીદનારા હોય તો વ્યક્તિગત ધોરણે છે બજારની અંદર મોટા ફેરફાર લાવી શકાય નહીં. ખરીદનાર દ્વારા છે વસ્તુની કિંમત ઉપર છે અસર કરી શકાય નહીં, બરાબર. જોજો ખાસ બધાની અંદર ખાલી વેચનારા અલગ આવશે, ખરીદનારા એક જ આવશે. ખરીદનારની અંદર વાક્ય પણ એક જ આવશે, બરાબર, કે જે કોઈ પેઢી છે, કોઈ ખરીદનારા વ્યક્તિ છે વસ્તુની કિંમત ઉપર પ્રભાવ પાડી શકતા નથી.
ત્યાર પછી વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિભિન્નતા એટલે કે જુદી જુદી વસ્તુઓ. આ પણ એક વિશિષ્ટ લક્ષણ છે. શા માટે? એક જ પ્રકારની વસ્તુ અથવા અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન હોય. સ્વાભાવિક છે, આપણે બધા લોકો જાણીએ છીએ, બરાબર. બે વસ્તુ હોય તો બે વસ્તુ સરખી ન હોય, કાં સ્વરૂપ જુદું હોય, ગુણધર્મ જુદો હોય, રંગ, રૂપ, બરાબર, કે જેની અંદર ગુણવત્તામાં અંદર છે ભિન્ન હોય તેમ દર્શાવવું. તો આ બજારની અંદર ઉત્પાદકો જે ઉત્પાદન કરે છે એ નજીવો તફાવત ધરાવતા હોય છે. કયો તફાવત હોય? રંગ, રૂપ, ગંધ, બરાબર, સ્વાદ છે, આકાર, વજન. આ વસ્તુ આપણે જોયું કે જે સમાન ગુણી વસ્તુ બની રહે છે અને વસ્તુને અન્ય વસ્તુથી જુદા પાડવા માટે એક અલગ ઓળખ આપવામાં આવે તેને વસ્તુ વિભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. પેઢીઓની મુક્ત અવરજવર. જોજો, ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો. ઇજારાયુક્ત હરીફાઈની અંદર બજારની અંદર પેઢી છે એ મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓ ઉદ્યોગની અંદર વિના નિયંત્રણે પ્રવેશ અને વિના નિયંત્રણે નિકાસ કરી શકે છે. કઈ રીતે? જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય, એટલે કે જ્યારે બજારની અંદર ઇજારો હોય ત્યારે તે પેઢી છે વધારે નફો કમાતી હોય, તો આ નફાથી આકર્ષાઈને બીજી પેઢી શું થશે? બજારની અંદર આવશે. અથવા જે પેઢી છે અસામાન્ય ખોટ કરતી હોય તો આવી પેઢી છે ઉદ્યોગ બંધ કરીને બહાર જતી રહેશે. આમ પેઢીની છે તે અવર જવર ઉપર શું આવ્યા હોય? પ્રતિબંધ હોતો નથી, બરાબર. ત્યાર પછી ઇજારાયુક્ત હરીફાઈની અંદર પેઢીની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે પેઢી છે ટૂંકા ગાળાના નફાથી આકર્ષાઈને ધંધો કરે છે, પ્રવેશ કરે છે અને ખોટને કારણે છે નિકાસ કરે છે. પરંતુ લાંબા ગાળે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે ત્યારે ઉદ્યોગની અંદર અવરજવર આપોઆપ બંધ થાય છે. કારણ કે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે આ ઉદ્યોગની અંદર પ્રવેશ માટેનું આકર્ષણ છે કોઈ રહેતું નથી અને પેઢી છે ઉદ્યોગનો પ્રવેશ બંધ કરે છે. આમ સામાન્ય નફાની સ્થિતિએ છે પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી, બરાબર. જો શું કીધું ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે આજે ઇજારો છે એ પેઢી પૂર્ણ હરીફાઈ કરતી નથી. જોજો ખાસ, બજારની અંદર આજે કોઈ ઇજારો છે તો બજારની અંદર ખરીદનારાઓ અસંખ્ય હોય, વેચનારાઓ એક હોય, એ અસંખ્ય નફો કરશે. પછી એની અંદર કદાચ બીજા વેચનારા પણ આવશે ખરા, પણ જ્યાં સુધી એ અસામાન્ય નફો કમાશે ત્યાં સુધી શું થશે? તો કે ટૂંકા ગાળામાં અથવા લાંબા ગાળામાં જે બીજા વ્યક્તિ હોય એને તેની અંદર બોલાવશે, બરાબર, અથવા કોર્ટને નિકાસ કરશે. જો પરંતુ લાંબા ગાળાની અંદર શું થશે કે જ્યારે લાંબા ગાળાની પેઢી છે એ સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે. સ્વાભાવિક છે, કોઈ પણ પેઢી છે તે ટૂંકા ગાળાની અંદર છે સક્સેસ પામી શકે નહીં. તમે આજે કોઈ પણ પ્રકારનો ધંધાની શરૂઆત કરો તો તમે એની અંદર સક્સેસ મેળવવા માટે તમારે શું કરવું પડે? સૌપ્રથમ તમારે લાંબા ગાળા સુધી તેની અંદર ટકી રહેવું પડે, બરાબર. તો જ એમ કહી શકાય કે સામાન્ય નફાની સ્થિતિએ પહોંચી શક્યા તમે. જ્યારે તમે સામાન્ય નફાની સ્થિતિએ પહોંચો ત્યારે જ એમ કહી શકાય કે તમને પછી કોઈ ખોટ છે જઈ શકે નહીં અને તમે છે બજારની અંદર લાંબો સમય સુધી રહી શકો છો. વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે કરવામાં આવતો ખર્ચ. જોજો ખાસ, વેચાણ ખર્ચની અંદર જે વસ્તુના આકર્ષકને ઉપયોગી પેકિંગ જે થાય છે, વાહન વ્યવહારનો ખર્ચ હોય, વેચાણ વેરો હોય, જથ્થાબંધ વેપારી અને ચોટક વેપારીની જે ચૂકવતી ખાસ રકમ હોય, શોરૂમ સેલ્સમેન પાછળ જે ખર્ચ થાય, કિંમતની છૂટછાટ હોય, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો જે સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એક ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. જો વેચાણ ખર્ચ એટલે કોઈ આકર્ષણ અને ઉપયોગી જે પેકિંગ વ્યવહારો હોય, બરાબર. એટલે કે આજે તમે કોઈ વેચાણ કરવા માટે અથવા કોઈ ગ્રાહકોને આકર્ષવા માટે જે ખર્ચ કરો તેને વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈની અંદર વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. શું કામ વિશિષ્ટ લક્ષણ છે? કારણ કે ઇજારાવાળા બજારની અંદર છે તે જોવા મળતું નથી. પૂર્ણ હરીફાઈની અંદર જે જોવા મળતું નથી. આ વસ્તુ શેમાં જોવા મળે? તો કે ફક્ત અને ફક્ત આ વસ્તુ ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે, બરાબર. તો
તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર આ બજારની અંદર ઉત્પાદક છે એ વેપારીઓની મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થાય, સ્વાભાવિક છે. ઇજારાયુક્ત હરીફાઈ હોય તો એની અંદર ઉત્પાદકો કે વેપારીની સંખ્યા હોય તો એની વચ્ચે હરીફાઈ થાય, અને હરીફાઈ થવાને કારણે ઉત્પાદકને ખરીદનારાને આકર્ષવાથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરશે. વેચાણ ખર્ચ સારો કરશે. વેચાણ ખર્ચ સારો કરશે એટલે વધારે લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે મોબાઈલ હોય, નાવાના સાબુ હોય, બરાબર, એ તમે બહાર જાહેરાતનું અસ્તિત્વ તમે જોઈ શકો છો. કોઈ પણ હોય એ દરેક પેઢી શેમ્પુ લ્યો, સાબુ લ્યો, આજે કોઈ પણ હોય બહાર તમે જાહેરાતનો કાગળ છે તમે વાંચી નાખશો, બરાબર. આ તે રેપરની જ વાત થાય છે અહીંયા. ત્યાર પછી બિનકિંમત હરીફાઈ. બિનકિંમત હરીફાઈ એટલે શું? જોજો ખાસ. ઇજારાયુક્ત બજાર હરીફાઈની અંદર કિંમત હરીફાઈની સાથે સાથે બિનકિંમત હરીફાઈ પણ હોય. શા માટે? કારણ કે ઉત્પાદક છે અને વેચનાર છે વસ્તુની માંગ વધારવા માટે શું કરશે? કિંમત સ્થિર રાખી અને વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરશે અને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. આ લોકો શું કરશે? માંગ વધારવા માટે શું કરશે? કિંમત છે સ્થિર રાખશે. કિંમત વધારશે નહીં. કિંમત ઘટાડશે તો ખોટ જવાની સ્થિતિ રહેશે. પણ કિંમત સ્થિર રાખશે અને એ ગુણવત્તાની અંદર છે તે ફેરફાર કરી અને ગ્રાહકોને આકર્ષશે. વસ્તુનું વેચાણ કરી ગુણવત્તાવાળી વસ્તુ છે એ બહાર પાડી અને ખરીદનારાને છે તે આકર્ષે છે, બરાબર. આમ તેને બિનકિંમત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. આ બજારની અંદર વેચનાર અને ખરીદનારને છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. તે ગુણવત્તા અને ગુણધર્મો છે તે માહિતગાર હોતા નથી. બજારની અંદર એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુ અથવા ઊંચી અથવા નીચી હોય છે. જે બજારની અંદર નજીકની અવેજી વસ્તુનો એક સમાન હોતી નથી. સરવાળે આ એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીની મોટી સંખ્યા હોય છે. જો અહીંયા શું હોય? ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. સરવાળે આ એક ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એવું છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુનું છે ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીની છે એ સંખ્યા કેવી હોય? મોટી હોય છે. અને પેઢીમાં છે વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખ ઊભી થાય છે. ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરિણામ સ્વરૂપે તે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. ત્યાર પછી ખરેખર અલ્પસ્તક ઇજારો શું છે? ઓલિગોપોલી, બરાબર, કે જે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ. આભાર.